હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, જુઓ આજે હું આપણા માટે આ એકદમ ઇઝી રીતે ભરાઈ જતી બેબી બુટીસ 0 થી 3 મંથ્સ માટેની લાવી છે, જે બનાવવામાં એકદમ ઇઝી અને થોડા જ વુલનમાં બની જતી આ પેટર્ન છે અને થોડા ટાઈમમાં પણ બની જતી આ પેટર્ન છે. ફ્રેન્ડ્સ, આ 0 થી 3 મંથ સુધીની બેબીને થઈ જાય એવી મેં આ પેટર્ન બનાવી છે. ફ્રેન્ડ્સ, તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો ફ્રેન્ડ્સ, અને બેલ આઇકન પણ દબાવી દો, જેથી દરેક વિડીયો હું અપલોડ કરું તો સૌથી પહેલાં આપણા સુધી પહોંચી જાય. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. 4 પ્લાય વુલન આ કલર લીધો છે મેં, અને 2.5 mm ક્રોશિયા આઉટ લીધો છે. તો પહેલાં નોટ લગાવી દઈશું, પછી ચેન બનાવીશું. 2 3 4 6 7 12 13 15 16 8 9 10 અને 20 આગળ પણ બનાવી લઉં હું. તો આ રીતે મેં 39 ચેન ભરી લીધી છે, 39 ચેન. હવે 1 2 અને 3 વાળી ચેનમાં આપણે ભરીશું. 3 વાળી ચેનમાં મેં 1 ડીસી લઈ લીધું છે. નેક્સ્ટમાં પણ 1 ડીસી, 1 ડીસી જ. તો ફ્રેન્ડ્સ, આ રીતે પૂરી લાઈન આપણે 1 ડીસીથી ભરી લઈએ. દરેક ચેનમાં 1 ડીસી લઈ લઈએ. તો આ રીતે આ લાઈન મેં કમ્પ્લીટ કરી લીધી છે અને 38 ટોટલ ડીસી ભરી લીધા છે. હવે 2 ચેન લઈશું. 2 ચેન લઈ અને પૂરી રો હાફ ડીસીથી જ ભરીશું. પૂરી રો ફ્રેન્ડ્સ હાફ ડીસીથી જ ભરવાની છે. અને ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો ફ્રેન્ડ્સ, અને સપોર્ટ પણ કરો. તો આ રીતે જ આ લાઈન હું કમ્પ્લીટ કરી લઈશ હાફ ડીસીથી. તો ચલો આ લાઈન હું કમ્પ્લીટ કરી લઉં, ત્યારબાદ આપને બતાવીશ. તો આ રીતે આ 2 લાઈન આપણી કમ્પ્લીટ થઈ ગઈ. ફર્સ્ટ લાઈનમાં આપણે ડીસી લીધું છે અને હવે પછીની દરેક રોમાં હાફ ડીસી લેવાના છે. તો આ રીતે હું હાફ ડીસીની 5 લાઈન કમ્પ્લીટ કરી લઉં. 1 લઈ લીધી છે. હવે હજી પણ 4 લાઈન કમ્પ્લીટ કરી લઉં, ત્યારબાદ આગળની લાઈન ભરીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ 5 લાઈન કમ્પ્લીટ કરી લીધી છે. 1 2 3 4 અને 5. હવે આગળ ભરીએ તો પહેલાં 2 ચેન લઈ લઈશું, એસસી લઈશું. એસસી ભરી લઈએ. તો આ રીતે આ 11 એસસી ભરાઈ ગયા. હવે આ રીતે ઇન્ક્રીઝ કરીશું, એટલે 1 ટાઈમ 2 ટાઈમ 3 टाइम
4 5 6 7 અને 8 ટાઈમ આ રીતે ઇન્ક્રીઝ કરી લેવાના છે ફ્રેન્ડ્સ. હવે બાકીનામાં પણ એસથી ભરી લઈશું. તો આ રીતે જે બાકી હતા એમાં પણ 11 અહીંયા લીધા છે, 11 અહીંયા, 8 ટાઈમ આપણે ઇન્ક્રીઝ લીધા છે. હવે 2 ચેન લઈ લઈશું. 2 ચેન લઈ અને એસથી લઈશું. 2 3 4 5 6 7 8 9 અને 10 ટાઈમ એસી લઈ લેવાના છે ફ્રેન્ડ્સ. પછી ફરીથી ઇન્ક્રીઝ કરીશું 1 ટાઈમ, 2 ટાઈમ, અને 3 ટાઈમ, 5 ટાઈમ. 5 ટાઈમ મેં ઇન્ક્રીઝ કર્યા છે. આગળ આપણે 8 ટાઈમ ઇન્ક્રીઝ કર્યા હતા, હવે 5 ટાઈમ. હવે એસી બાકી જે છે એમાં એસી ભરી લઈએ. અહીંયા સુધી એસી કમ્પ્લીટ કરી લઈએ. તો આ રીતે આ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કટિંગ કરી લઈશું, પછી જોઈન્ટ કરી લઈએ. તો આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ઉલટું કરી દઈશું અને સોયની મદદથી ગમે તે સાઈઝની સોય લઈ અને એને જોઈન્ટ કરવાના છે. તો અહીંયાથી ચાલુ કરીશું જોઈન્ટ કરવાનું. ઉલટું કરી પછી જોઈન્ટ કરવાનું. પછી વેસ્ટ કટિંગ કરી લઈશું. તો આ જ રીતે ફ્રેન્ડ્સ હું અહીંયા સુધી કમ્પ્લીટ કરી લઈશ. તો ફ્રેન્ડ્સ આ રીતે મેં આ કમ્પ્લીટ કરી લીધું છે. હવે સીધું કરી દઈશું. સીધી સાઈડે કરી લઈ અને તૈયાર થઈ ગયું નાની બેબીનો મોજો. હવે આ રીતે બંને બનાવી દઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે આ બંને મોજા મેં બનાવી દીધા છે. હવે અહીંયા આપણે એક ફૂમતું મૂકીશું. તે માટે મેં આ બ્લુ કલર લીધો છે અને 10 નંબર ક્રોશિયા હૂક લીધો છે. 1 2 3 અને 4 ચેન લઈ લઈશું. ફર્સ્ટવાળી ચેનમાંથી બહાર કાઢી દઈશું. આ રીતે એક સર્કલ તૈયાર થઈ જશે. પછી 1 2 અને 3 ચેન લઈશું. પછી આ સર્કલમાં જ આપણે ટ્રિપલ ક્રોશેટ લઈશું.
4 ટાઈમ ટ્રિપલ લઈ લઈએ. હવે 3 ચેન લઈશ. 1 2 અને 3 ચેન લઈ અહીંયા આપણે એને જોઈન્ટ કરી દઈશું. એ પહેલાં એક્સ્ટ્રા ઊન છે એને આપણે કટિંગ કરી લઈએ. અહીંયા સર્કલમાં જ આ રીતે જોઈન્ટ કરી દઈશું. એટલે એક પાંદડી તૈયાર થઈ ગઈ. હવે ફરીથી 3 ચેન, ફરીથી ટ્રિપલ ક્રોશેટ લઈ લઈએ. વન ટાઈમ લઈએ. અને 4. તો ફ્રેન્ડ્સ આ રીતે જ કામ તૈયાર થઈ ગયું. 3 ચેન લઈ અહીંયા જોઈન્ટ કરી લઈએ. આ રીતે આ ફૂમતું તૈયાર થઈ ગયું. હવે કટિંગ કરી લઈશું અને બહાર કાઢી દઈશું આ રીતે. બીજું પણ આ રીતે હું બનાવી દઉં. તો આ રીતે આ બંને ફૂમતા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને અહીંયા લગાવી દઈશું આ રીતે સોયની મદદથી અથવા સૂયાની મદદથી જ લગાવી દઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે મેં આ ફૂમતા પણ લગાવી દીધા છે અને નાની નાની બેબીનું બુટીસ તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ આ રીતે આપ જોઈ શકો છો, એકદમ ઇઝી અને બ્યુટીફુલ લાગતી આ બુટીસ થોડા જ વુલનમાં તૈયાર થઈ જાય છે અને ટાઈમ પણ થોડો લે છે. એ રીતે બનતી આ પેટર્ન મેં બનાવી છે. ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઇકન પણ દબાવી દો, જેથી નવા વિડીયોની માહિતી હું આપના સુધી પહોંચાડી શકું અને આપ પણ આ રીતે નવા પ્રોજેક્ટો શીખી શકો. નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી નવી કોઈ પેટર્ન સાથે મળીશું આવી જ જે ઇઝી રીતે બનતી હોય. તો ત્યાં મળીએ ફરીથી. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.